नमस्कार विद्यार्थी मित्रों, यूनिट नंबर 5 रानी की वाव आ पाठ विषय આપણે આજે ચાલુ કરવાનો છે। પાઠનું નામ જ જો કેવું સરસ મજાનું આપ્યું છે, રાણી કી વાવ। હિન્દી પ્લસ ઇંગ્લિશ થઈ ગયું ને, બંનેનું મિશ્રિત। આ રાણી કી વાવ એટલે શું, તો એની વિશેની સંપૂર્ણ યશ ગાથા છે તે આપણને આ પાઠની અંદર જણાવવામાં આવેલી છે કે જે રાણીની વાવ હતી એ કોણે બાંધેલી હતી, કયા હેતુસર બાંધેલી હતી અને જેનું બાંધકામ છે તે કેવું અદ્ભુત છે, તેની સમગ્ર માહિતી આજે આ ચેપ્ટરની અંદર આપણે મેળવવા જઈ રહ્યા છીએ। એ શા માટે બરોબર યુનેસ્કોએ એને રાણી કી વાવ એક એવું આપણું ઐતિહાસિક સ્મારક છે કે જેને યુનેસ્કોએ બરોબર છે હિસ્ટોરિકલ પ્લેસીસ જે આપણા ઐતિહાસિક સ્થળો હોય તેની અંદર સમાવેશ કરવામાં આવેલો છે આ રાણી કી વાવનો। ઘણા બધાએ પાટણની અંદર જે રાણીની વાવ આવેલી છે તેની મુલાકાત પણ લીધી હશે તો જોયું હશે એની બાંધકામની શ્રેણી શૈલી છે કેવી અદ્ભુત છે। ગમે તેવા લોકો જાય ને તેનાથી આકર્ષિત થઈ જાય, મંત્રમુગ્ધ કરી દે તે પ્રકારની આખીની રચના છે। તો આજે એની જ વિશે આપણે જોવાનું ચાલુ કરવાનું છે, રાણીની વાવ। તેમાં સ્ટાર્ટિંગમાં આપણને એવું કહે છે કે રાણી કી વાવ, જેને બ્રેકેટમાં કીધું છે ધ સ્ટેપ વેલ, એટલે કે જેને પગથિયા હોય તેવો કૂવો, પગથિયા હોય તેવો કૂવો એને રાણીની વાવ કહેવાય। એટલે આપણે દરેક જગ્યાએ શું ઉચ્ચારણમાં રહેશું, રાણીની વાવ જ લેશું આપણે, બરોબર છે। રાણીની વાવ ઇઝ એન એપ્રુવ એટલે માન્યતા પ્રાપ્ત કરવી, સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક વારસા તરીકે। એટલે આખું એવું થાય કે રાણીની વાવને વૈશ્વિક વારસા તરીકેની સાઇટની માન્યતા મળેલી છે। ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો, તે યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। યુનેસ્કોનું ફૂલ ફોર્મ હોય, યુનેસ્કો શું છે એ બધું તમારે ધોરણ 8ની અંદર એસએસની અંદર આવી ગયેલું હશે, બરોબર છે। યુનેસ્કોનું કામ જ એ છે વૈશ્વિક વારસો હોય ને એ બધાની બરોબર મુલાકાત લે, એનું બરોબર વિશ્લેષણ કરે, એની માહિતી મેળવે, પછી એને યોગ્ય લાગે કે એની કાળજી યોગ્ય રીતે લેવાય છે અને એને લાયક છે ત્યારે એને વૈશ્વિક વારસાનો દરજ્જો આપે, એ કામ યુનેસ્કોનું છે। એટલે એમ કહે છે કે યુનેસ્કોએ બરોબર છે એને જાહેર કરી છે એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, કે વૈશ્વિક વારસાનો જે સમુદાય હોય તો વૈશ્વિક વારસાની જે કમિટી રચાઈ હતી તે કમિટીની અંદર તેણે રાણીની વાવને એક પ્રકાર તમે કહી શકો વૈશ્વિક વારસા તરીકે જાહેર કરેલી છે। યુનેસ્કો હેક રેકોગ્નાઇઝનો મતલબ થાય ઓળખાવવું, રેકોગ્નાઇઝનો મતલબ શું થશે, ઓળખાવવું ધીસ, કે આ માસ્ટરપીસ એટલે કે અદ્ભુત નમૂનો, માસ્ટરપીસ એટલે અદ્ભુત નમૂનો, કે યુનેસ્કોએ અદ્ભુત નમૂનાને ઓળખાવ્યો છે એઝ એન એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, એક્સેપ્શનલ આનો મતલબ શું થશે કે અસાધારણ, અસાધારણ એક્ઝામ્પલ એટલે કે નમૂનો ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે પાણી વ્યવસ્થાપનની પદ્ધતિનો। લાખો એવું થાય કે યુનેસ્કોએ આ અદ્ભુત નમૂનાને પાણીની વ્યવસ્થાપન માટેનો એક અસાધારણ નમૂના તરીકે ઓળખાવ્યો છે કે જો કોઈ તમારે પાણીનું વ્યવસ્થાપન કરવું હોય તો તમારે આને અનુસરી શકો એવું કહેવા માગે છે। આને અનુસરીને આપણે પાણીનું વ્યવસ્થાપન કરી શકીએ। પાણીને અનુસરવા માટેનો જો કોઈ સારામાં સારી કોઈ મેથડ યુઝ કરી હોય તો એ છે રાણીની વાવમાં, એવું કોણ કહે છે, યુનેસ્કો કહે છે। નેક્સ્ટ આપણને એવું કહે છે અહીંયા, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, કે ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ કે એક અદ્ભુત નમૂનો છે ઓફ ટેકનોલોજી એટલે ટેકનોલોજીનો, તે ટેકનોલોજીનો એક અદ્ભુત નમૂનો છે, ડેવલપમેન્ટ એટલે કે વિકાસ, ફોર યુટિલાઇઝિંગ એટલે ઉપયોગ કરવો, યુટિલાઇઝનો મતલબ શું થાય, ઉપયોગ કરવો, ગ્રાઉન્ડ વોટર એટલે ભૂગર્ભ જળનો ઉપયોગ કરવો, રિસોર્સ એટલે સ્ત્રોત, ભૂગર્ભ જળના સ્ત્રોતનો, ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એક જ બાંધકામમાં। એટલે આખું ભાષાંતર કરવું હોય ને તો આવું થાય કે તે એક ટેકનોલોજીના વિજ્ઞાનનો અથવા ટેકનોલોજીના વિકાસનો અથવા એમ કહી શકીએ એક જ માળખામાં ભૂગર્ભ સ્ત્રોતનો તો ભૂગર્ભ પાણીના સ્ત્રોતનો ઉપયોગ કરવા માટેની ટેકનોલોજીનો એક શ્રેષ્ઠ નમૂનો છે। ફરીથી એકવાર બોલીએ છીએ, તે એક જ બાંધકામમાં ભૂગર્ભ જળના સ્ત્રોતનો ઉપયોગ કરવાની ટેકનોલોજીનો શ્રેષ્ઠ નમૂનો છે અથવા અદ્ભુત નમૂનો છે।
નેક્સ્ટ આપણને કહે છે ઇટ ઇઝ ઓલ્સો યુનિક. યુનિક એટલે અદ્ભુત, એનો મતલબ પણ શું થાય? અદ્ભુત. ઇટ ઇઝ ઓલ્સો ઇલુસ્ટ્રેશન. ઇલુસ્ટ્રેશનનો મતલબ પણ ઉદાહરણ થાય અથવા નમૂનો. ઉદાહરણ અથવા તો નમૂનો. યુનિક ઇલુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસ, કે મોટી જગ્યાને વહેંચવી. લાર્જ સ્પેસ એટલે મોટી જગ્યા, કે મોટી જગ્યાને વહેંચવી ઇનટુ સ્મોલર વોલ્યુમ્સ, કે નાના નાના ભાગોમાં. વિથ આર્ટિસ્ટ એટલે કલાકૃતિ, પ્રેઝન્ટેશન કે રજૂઆત, કે કલાકૃતિની રજૂઆત દ્વારા. એટલે આખું એવું થાય કે તે એક મોટી જગ્યાને નાની નાની જગ્યામાં કલાકૃતિની રજૂઆત કરવા માટેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. એટલે જગ્યા મોટી છે પરંતુ એને નાની નાની જગ્યાની અંદર ગોઠવી એમાં કલાકૃતિની રજૂઆત કરવા માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે રાણીની વાવ. ખ્યાલ આવે એટલો? રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. તે દરેક ઓબ્ઝર્વર કે નિરીક્ષક, અપીલ એટલે આકર્ષવું, તે દરેક નિરીક્ષકને આકર્ષે છે. એકવાર જે જોવા જાય ને એને એમ જ થાય જોયા જ કરીએ. આપણે કેમ કોઈ પણ મૂવી જોયું હોય એમ થાય કે ના એ મૂવી જોવાની બહુ ઈચ્છા થાય છે. છેલ્લો દિવસ આપણે જોયું હોય ગુજરાતીમાં તો કેમ વારંવાર ઈચ્છા થાય છેલ્લો દિવસ જોવાની. કેમ? તો કે મજા આવે છે. તો સેમ અહીંયા પણ રાણીની વાવને એકવાર જે જોયા હોય ને એ લોકો એની પ્રત્યે આકર્ષિત થાય છે. એટલા માટે કહે છે કે રાણીની વાવ દરેક નિરીક્ષકને પોતાની તરફ આકર્ષે છે. હજુ એકવાર સંપૂર્ણ પેરેગ્રાફ જોઈએ. હજુ એકવાર તો થોડોક પાઠ ડિફિકલ્ટ છે સમજવાની દ્રષ્ટિએ, એટલે શાંતિપૂર્વક ને ધ્યાનથી આપણે જોઈશું. ઓકે. રાણી કી વાવ ધ સ્ટેપ વેલ ઇઝ એન એપ્રુવડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણીની વાવ એ વૈશ્વિક વારસા માટેની સાઇટ તરીકે માન્યતા પ્રાપ્ત કરેલી છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી, કે વર્લ્ડ હેરિટેજ કમિટીમાં યુનેસ્કો દ્વારા તેને જાહેર કરવામાં આવ્યું છે. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. પાણીના વ્યવસ્થાપન માટેની પદ્ધતિનો અદ્ભુત નમૂના તરીકે તેને ઓળખાવ્યો છે. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ બાંધકામમાં ભૂગર્ભ જળના સ્ત્રોતનો ઉપયોગ કરતી ટેકનોલોજીનો તે અદ્ભુત નમૂનો છે. It is also unique illustration of breaking large space into smaller volume with artist presentation, કે તે મોટી જગ્યાને નાની નાની જગ્યામાં વહેંચી કલાકૃતિની રજૂઆત કરતું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. રાણીની વાવ દરેક નિરીક્ષકને તેની પ્રત્યે આકર્ષિત કરે છે. ઓકે. નેક્સ્ટ જોઈએ તો હવે આગળ એવું કહે છે કોણે બાંધી હતી, શા માટે બાંધેલી છે તેની વિશેની માહિતી આપણને આપે છે. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી. ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી ધ વિડો એટલે કે વિધવા, વિડોનો મતલબ શું થશે? વિધવા ઓફ કિંગ ભીમદેવ ફર્સ્ટ, કે ભીમદેવ પહેલાના રાજાનું નામ તમે સમજી તેમ ભણીને આવો છો. ભીમદેવ પહેલો અને બીજો અને બરોબર પેસારાવ પહેલો બીજો આવું બધું. એમ અહીંયા પણ કે ભીમદેવ એક જે રાજા હતો તેની વિધવા રાણી ઉદયમતી કન્સ્ટ્રક્ટેડ એટલે બાંધી ધીસ વાવ, કે આ વાવને બિટવીનની વચ્ચે 1022 એન્ડ 1063 AD એટલે ઈસવીસન 1022 અને ઈસવીસન 1063ની વચ્ચે, એટલે આટલા સમયગાળાની વચ્ચે એને બાંધેલી હતી. ફરીથી એકવાર, ભીમદેવ એકની વિધવા રાણી ઉદયમતીએ આ વાવ 1022 થી 1063ની વચ્ચે બાંધેલી છે. રાણી કી વાવ હેઝ become one of the most popular places to visit in Gujarat, કે રાણીની વાવ ગુજરાતમાં મુલાકાત લેવામાં આવતા સ્થળોમાંની એક છે, અથવા ગુજરાતમાં મુલાકાત લેવામાં આવતા સ્થળોમાં પ્રખ્યાત છે. આપણા ગુજરાતની અંદર બરાબર છે, સોમનાથ હોય તે જગ્યાએ બધી જગ્યાએ વધારે પડતા લોકો જતા હોય છે. એમાંની એક જગ્યા એટલે કઈ આપણી રાણીની વાવ, કે ત્યાં પણ સૌથી વધારે પ્રમાણમાં લોકો તેની મુલાકાત લેવા માટે જાય છે. એટલા માટે કહે છે કે રાણીની વાવ છે તે ગુજરાતમાં મુલાકાત લેવામાં પ્રખ્યાત જે જગ્યાઓ છે તેમાંની એક બની ગઈ છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડેન્સિટીનો મતલબ શું થાય? ડેસ્ટિની, એનો મતલબ શું થશે? વંશ.
શું થાય? વંશ. કે રાજા ભીમદેવ એક સોલંકી વંશનો હતો. અહીં બિલોંગ ટુ એટલે માંથી આવેલું થઈ ગયું. એટલું આખું એવું થાય કે રાજા ભીમદેવ એ સોલંકી વંશનો હતો ઓફ અણહિલવાડ પાટણ, અણહિલવાડ પાટણના. આખું એવું થાય કે રાજા ભીમદેવ એક અણહિલવાડ પાટણના સોલંકી વંશમાંથી હતો. આફ્ટર હિઝ ડેથ, તેના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ, કે ઉદયમતીએ લીધો ધ પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર. પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ, ફોર સોલ્વિંગ એટલે ઉકેલ માટે, ધ પ્રોબ્લેમ એટલે કે સમસ્યાઓ, ઓફ વોટર સ્કેરસિટી, સ્કેરસિટીનો મતલબ થાય અછત. અહીંયા જે સ્કેરસિટી લખ્યું છે એનો મતલબ શું થાય? અછત. ઓકે, અછત ફેસ્ટ એટલે કે બરોબર છે સામનો કરવો, બાય ધ પીપલ ઓફ પાટણ, પાટણના લોકો દ્વારા. એટલે આખું ભાષાંતર ધ્યાનપૂર્વક સાંભળજો. આખું ભાષાંતર આવું થશે કે તેના મૃત્યુ પછી ઉદયમતીએ પાટણના લોકો દ્વારા પાણીની અછતનો સામનો કરવામાં આવતી સમસ્યાના ઉકેલ માટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો. ફરીથી એકવાર બોલું છું કે તેના મૃત્યુ પછી ઉદયમતીએ પાટણના લોકોનું પાણીની અછતનો સામનો કરતી સમસ્યાના ઉકેલ માટે આ પ્રોજેક્ટને હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્યવશ, ધ ક્વીન અલ્સો ડાય, રાણી પણ મૃત્યુ પામી, બિફોર એટલે કે પહેલા, ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર, કે આ બાંધકામને પૂર્ણ થતા પહેલા, કે રાણી પણ આ બાંધકામ પૂર્ણ થતા પહેલા મૃત્યુ પામી. રાણી પણ આ બાંધકામ પૂર્ણ થતા પહેલા મૃત્યુ પામી. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચરની દુનિયામાં, ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, આર્કિટેક્ચરની દુનિયામાં, હર બ્યુટીફુલ આઈડિયાઝ, તેણીના સુંદર વિચારો, હેઝ રિસીવ્ડ કે મેળવ્યું છે, ઇમેન્સ એટલે બરોબર અત્યંત, એપ્રિસિએશન એટલે કે વખાણ. આર્કિટેક્ચરની દુનિયામાં તેણીના વિચારોએ અત્યંત પ્રશંસાઓ, તો ખૂબ જ પ્રશંસા મેળવી છે કે આ સરસ મજાનું બાંધકામ કરેલું છે. ફરીથી એકવાર જોઈએ તો અહીંયાથી ભાષાંતર. ક્વીન ઉદયમતી, ધ વિડો ઓફ કિંગ ભીમદેવ કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ બિટવીન 1022 એન્ડ 1063 એડી, કે રાણી ભીમદેવ એક, રાજા ભીમદેવ એકની વિધવા રાણી ઉદયમતીએ 1022 અને 1063ની વચ્ચે આ વાવનું બાંધકામ કરાવ્યું છે. રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત, કે રાણીની વાવ ગુજરાતમાં મુલાકાત લેવામાં આવતા પ્રખ્યાત સ્થળોમાંની એક બની ગઈ છે. કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડેન્સિટી ઓફ અણહિલવાડ પાટણ, કે રાજા ભીમદેવ એક અણહિલવાડ પાટણના સોલંકી વંશનો હતો. આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ, કે તેના મૃત્યુ પછી ઉદયમતીએ પાટણના લોકોની સામનો કરવામાં આવતી પાણીની સમસ્યાના ઉકેલ માટે આ પ્રોજેક્ટને તેના હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી, દુર્ભાગ્યવશ, ધ ક્વીન અલ્સો ડાય બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધી સ્ટ્રક્ચર, દુર્ભાગ્યવશ આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલાં રાણી પણ મૃત્યુ પામી. ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર, હર બ્યુટીફુલ આઈડિયાઝ રિસીવ્ડ અ ઇમેન્સ એપ્રિસિએશન, કે આર્કિટેક્ચરની દુનિયામાં તેણીના વિચારોએ ઘણી બધા પ્રશંસા મેળવેલી છે. તો આવું સમથિંગ કંઈક આપણે બરોબર છે અહીંયા સુધી જોયું. નેક્સ્ટ જોઈએ આપણે તો એમાં એમ કે છે ક્વીન સ્ટેપવેલ, ઓર રાણી કી વાવ, જો ઓર આપ્યું છે અથવા રાણીની વાવ, ઇઝ અ 7 સ્ટોરેડ, સ્ટોરેજનો મતલબ શું થાય? માળ. શું થાય? માળ, જેને આપણે કહીએ ફ્લોર, હું સેકન્ડ ફ્લોર લઉં, થર્ડ ફ્લોર પર રહું, તે રીતે માળ. સ્ટ્રક્ચર એટલે બાંધકામ, કે રાણીની વાવ એ 7 માળનું બાંધકામ છે. કેટલી માળનું બાંધકામ છે? ટોટલ 7 માળનું બાંધકામ છે. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 મીટર્સ લોંગ, કે આ પૂર્વમાં ફેલાયેલી 24 મીટર લાંબી, 20 મીટર્સ વાઇડ, 20 મીટર પહોળી, એન્ડ 27 મીટર ડીપ, અને 27 મીટર ઊંડી છે. કે આ વાવ છે તે વાવ બરોબર પૂર્વ દિશામાં 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે.
ઈચ સ્કલ્પચર એટલે કે બરોબર છે મૂર્તિ, દરેક મૂર્તિ, પેસેજ જગ્યા, પિલર એટલે કે થાંભલા, એન્ડ પેવિલિયન એટલે જે આગળનો ગેપ હોય તે ગેપ, ઇન ધીસ મેગ્નિફિસન્ટ એટલે આકર્ષક સ્ટ્રક્ચર, હેઝ ઇન્ચેન્ટિંગ એટલે અદ્ભુત, કાર્વિંગ એટલે કોતરણી, કે તેની દરેક મૂર્તિ, જગ્યા, પિલરો, પેવેલિયનો આ દરેકનું અદ્ભુત બાંધકામની અંદર, અદ્ભુત બાંધકામમાં એક આકર્ષક કોતરણી કરેલી છે. એટલે બાંધકામ તો અદ્ભુત છે જ, એ બાંધકામની અંદર પણ એ લોકોએ કોતરણી કરેલી છે. નાના નાના જે પિલરો હોય ને, આવી રીતે જે પિલરો હોય સરસ મજાના બાંધેલા હોય, પણ એની અંદર પણ એ લોકોએ અહીંયા આકૃતિઓ દોરેલી છે, અમુક બરોબર મૂર્તિઓ દોરેલી છે. એ પણ કેવી રીતે મૂકેલી નથી, આમાં જગ્યા કંઈ અંદર નથી મૂકી દીધી આપણી જેમ. એ જે નાના પિલરો હોય ને, પિલરની અંદર એને કોતરણી કરી નાની નાની મૂર્તિ બનાવી છે. વિચાર તો કરો કે આપણે કોઈ પણ પથ્થર હોય એ પથ્થરની અંદર એ આકૃતિ દોરવી એટલે કેટલું મુશ્કેલ કાર્ય છે. એમ આ લોકોએ દરેક પિલરની અંદર આવી આકૃતિઓ દોરેલી છે. ખ્યાલ આવે છે? તો દરેક પિલરની અંદર શું દોરેલી છે? આવી આકૃતિઓ દોરેલી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ કે તેની બાજુની દિવાલો પણ, ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર તેની દિવાલની આસપાસ લગભગ 800 જેટલી મૂર્તિઓ રહેલી છે. કેટલી મૂર્તિઓ રહેલી છે? 800 જેટલી મૂર્તિઓ. તેની જે દિવાલ છે તે દિવાલની આસપાસ પણ 800 જેટલી મૂર્તિઓ રહેલી છે. કેટલી વાર? બરોબર, 800 જેટલી મૂર્તિઓ રહેલી છે. તો એમાં જો આપણે એમ કીધું છે કે રાણીની વાવ છે તે 7 માળનું બાંધકામ છે, એવું કીધું અહીંયાથી. ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. કે પૂર્વમાં આ વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર કેવી છે? ઊંડી છે. તેની દરેક મૂર્તિ, પેસેજ, પિલર, પેવેલિયન અને અદ્ભુત બાંધકામ છે ને તેમાં એક આકર્ષક કોતરણી કરેલી છે. ઓન ઇટ્સ સાઇડ વોલ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર કે તેની બાજુની જે દિવાલો છે તેમાં આસપાસ 800 જેટલી મૂર્તિઓ પણ રહેલી છે. વિચાર કરો, 800 જેટલી મૂર્તિઓ એટલે એ કોતરણી કરીને મૂકવી એટલે શું ઇઝી વાત છે? એ પણ ક્યારની વાત થાય છે? અહીંયા બરોબર 1062 ને 63ની ચાલ થાય, અત્યારે 2021 ચાલે છે, તો પણ આપણે મૂર્તિઓ કાપતા હોય ત્યારે કેવડી મશીનરી જોઈએ છે, અને ત્યારે એ મશીનરીના નામે તો કંઈ હતું જ નહીં. છતાં પણ બરોબર છે આ પ્રકારનું બાંધકામ કરવું એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. એટલા માટે જ આપણે વૈશ્વિક વારસાઓ હોય ને એને આપણે સંભાળીએ છીએ. એનું કારણ જ આ છે કે એ સમયની અંદર વિધાઉટ ટેકનોલોજી આ પ્રકારનું કાર્ય કરવું એ ખરેખર મુશ્કેલ હતું, અને છતાં પણ અત્યારે ટેકનોલોજી નથી થતું ને એવું કાર્ય એ લોકોએ ત્યારે કરીને બતાવેલું છે. ખ્યાલ આવે છે એટલો? ત્યાર પછી જોઈએ આગળ, તો આપણે જોઈ શકીએ કે there are nearly 400 bleed sculpture of different god and goddess in the wow at present. There are nearly એટલે લગભગ 400 કે 400 જેટલી big sculpture એટલે મોટી મૂર્તિઓ, ત્યાં લગભગ 400 જેટલી મોટી મૂર્તિઓ રહેલી છે. ઓફ ડિફરન્ટ ગોડ કે જુદા જુદા દેવો, એન્ડ ગોડેસ એટલે દેવીઓ, ત્યાં જુદા જુદા દેવ અને દેવીઓની 400 જેટલી મોટી મૂર્તિઓ રહેલી છે. ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ કે વાવમાં અત્યારે. એટલે આખું એવું થાય કે અત્યારે વાવમાં 400 જેટલી જુદા દેવી દેવતાઓની મોટી મૂર્તિ રહેલી છે. ક્યારે? વર્તમાનમાં હજી તો. ભૂતકાળમાં હોય ને કોઈ નુકસાન થયું હોય એ તો અલગ, અત્યારે 400 જેટલી મૂર્તિ રહેલી છે. ધીસ નંબર વુડ બી હેવ બીન મેની મોર ઇન ધ પાસ્ટ ઇન ઇટ્સ ઓરિજિનલ સ્ટ્રક્ચર. જો એ પૂછે કે તેના ઓરિજિનલ બાંધકામમાં, તો સાચા બાંધકામમાં આ સંખ્યા તેના કરતાં પણ વધારે હતી. અત્યારે હાલમાં 400 જેટલી તો છે, મોટી. એ તો ખ્યાલ આવ્યો? એટલે ભૂતકાળમાં એનું સાચું ઓરિજિનલ સ્ટ્રક્ચર બન્યું હશે ત્યારે આની કરતાં પણ વધારે હતી એ. ઈચ સ્ટોરે હેઝ અ નેરો એટલે કે સાંકડો કોરિડોર એટલે ફોર ધ વિઝિટર મુલાકાતીઓ માટે એપ્રિસિએટેડ વખાણ કરવા, બ્યુટી એટલે કે સુંદરતા, ઓફ સ્કલ્પચર મૂર્તિઓ, એન્ડ કાર્વિંગ ઇન્ગ્રેવ્ડ અને કરવામાં આવેલી કોતરણી, ઓન ધ હોલ એટલે દિવાલ પર.
કે દરેક માળમાં દિવાલ પર કરવામાં આવેલી કોતરણી અને મૂર્તિઓની સુંદરતાના વખાણ કરવા માટે મુલાકાતીઓ માટે એક કોરિડોર એટલે કે એક જગ્યાની રચના કરવામાં આવી છે કે જ્યાંથી આપણી ભાષામાં કોરિડોર એટલે શું કહીએ આપણે, પેલો ગેપ હોય ને ગેલેરી આપણી તે એવી ગેલેરી હોય કે ત્યાં ઊભા રહીને તમે સરસ મજાની રીતે સુંદર રીતે વાવને માણી શકો. એટલા માટે એવું કહે છે ત્યાં આખું કે દરેક માળની અંદર દિવાલો પર કરવામાં આવેલી કોતરણી અને મૂર્તિઓની સુંદરતાના વખાણ કરવા માટે મુલાકાતીઓ માટે કોરિડોરની રચના કરવામાં આવી છે કે જેથી કરીને લોકો એના પ્રશંસા કરી શકે, વાહ અહીંથી સરસ દેખાય છે. ઇવન ધ પિલર ઓફ ધ વાવ આર નોટ એક્સપ્રેશન ટુ ઇટ, કે બરોબર કે જે પિલરો છે, વાવના પિલરો છે તે પણ તેમાંથી બાકાત નથી રહી. એક્સપ્રેશન એટલે અપવાદ રહેવું. શું થાય આનો એક્સપ્રેશનનો મતલબ થાય અપવાદ, કે જે વાવના પિલરો છે તે પણ આમાંથી અપવાદ નથી રહ્યા. એટલે કેમાંથી અપવાદ નથી રહ્યા? આકૃતિઓમાંથી. એના જે પિલરો છે, પિલરો ઉપર પણ એ લોકોએ આકૃતિઓ અથવા તો આપણે કહી શકીએ કોતરણીઓ કરી નાખી છે. દરેક જગ્યાએ દિવાલ ઉપર તો કરેલી છે, પિલર પર પણ એટલી કોતરણી કરેલી છે. They display splendid એટલે કે આકર્ષક. આર્ટિસ્ટ માર્વેલ ઓન ધ સ્ટોન, કે તેઓએ પથ્થર પર કલાકારીનું સારું એવું પ્રદર્શન કરેલું છે. આર્ટિસ્ટ માર્વેલ કલાકારી, તેને પર્વત પર કલાકારીનું એક આકર્ષક રજૂઆત કરેલી છે પથ્થરો ઉપર. ફરીથી એકવાર જોઈ લઈએ તો અહીંયા એવું કહે છે આપણને, ક્વીન સ્ટેપવેલ ઓર રાણી કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. રાણીની વાવ હતું તે 7 માળનું બાંધકામ છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meter deep. કે આ વાવ છે તે પૂર્વની અંદર 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. કે તેમાં દરેક મૂર્તિ, પેસેજ, પિલર અને પેવેલિયનમાં એક આકર્ષક બાંધકામમાં એક આકર્ષક કોતરણી કામ અથવા તો કોતરણી કામ કરવામાં આવ્યું છે. ઓન ઇટ્સ સાઇડ વોલ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર, કે તેની બાજુની દિવાલમાં પણ 800 જેટલી મૂર્તિઓ રહેલી છે. ધેર આર નિયરલી 400 big સ્કલ્પચર ઓન ધ ડિફરન્ટ ગોડ એન્ડ ગોડેસ ઇન ધ વાવ એટ પ્રેઝન્ટ, કે વાવમાં અત્યારે અથવા વર્તમાનની અંદર પણ લગભગ 400 જેટલી જુદા જુદા દેવી દેવતાઓની મૂર્તિ રહેલી છે. These number would have been many more in the past in its original structure. તેના ઓરિજિનલ બાંધકામની અંદર આ સંખ્યા પહેલા આની કરતાં પણ વધારે હતી. Each story has a narrow corridor for the visitor to appreciate beauty of sculpture and carving engraved on the wall. કે દરેક માળમાં દિવાલ પર કરેલી કોતરણી અને મૂર્તિઓની સુંદરતાના વખાણ કરવા માટે મુલાકાતીઓ માટે કોરિડોરની રચના કરવામાં આવી છે. Even the પિલર ઓફ ધ વાવ આર નોટ એક્સપ્રેશન ટુ ઇટ, કે પિલર પર વાવમાં રહેલા પિલર પણ તેનાથી બાકાત રહ્યા નથી. દે ડિસ્પ્લે સ્પ્લેન્ડિડ આર્ટિસ્ટ માર્વેલ ઓન ધ સ્ટોન, તેઓએ પથ્થર પર જે કલાકાર હોય તે કલાકારનો દ્રષ્ટિકોણ રજૂ કરેલો છે. નેક્સ્ટ એમ કે છે, ઇન ફેક્ટ ધ વાવ ઇઝ અ સોલે એટલે સંપૂર્ણ, એટલે સંપૂર્ણ, ડેડિકેટેડ એટલે સમર્પિત કરેલી છે તો વિષ્ણુ, કે વાવ સંપૂર્ણપણે વિષ્ણુને સમર્પિત કરવામાં આવેલી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન 10 ડિફરન્ટ શેપ એન્ડ પોસ્ટર, કે કોઈ વ્યક્તિ વિષ્ણુને ત્યાં જુદા જુદા આકાર અને સ્થિતિમાં, પોસ્ટરનો મતલબ શું થાય? સ્થિતિ. કોઈ જગ્યાએ મુરલી મનોહર, કોઈ જગ્યાએ બરોબર રાસ રમતા હોય, એમ અલગ અલગ બરોબર સ્થિતિની અંદર તેને વર્ણન કરેલું છે. દાખલો એવું થાય કે હકીકતમાં જે વાવ છે તે વાવ સંપૂર્ણપણે વિષ્ણુને સમર્પિત છે. સોલે એટલે સંપૂર્ણ અને ડેડિકેટેડ કે સમર્પિત, કે વાવ સંપૂર્ણપણે વિષ્ણુને સમર્પિત છે. કોઈ વ્યક્તિ વિષ્ણુ ત્યાં અલગ અલગ આકાર અને સ્થિતિની અંદર બરોબર છે ત્યાં જોઈ શકે છે. ઓકે, તો અહીંયા સુધી આપણે અહીંયા પાઠને વિરામ આપીએ. આટલો પાઠ આપણે જોયા હતા. ત્યાર પછી કયા કયા અવતારમાં શું છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી જય હિન્દ.